કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા હૈયું ધ્રુજાવી નાખે તેવા દ્રશ્યો સામે આવ્યા। આકાશી આફતમાં 151 લોકોના મોત, 100થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ। મુંદકાઈ અને ચુરુમાલામાં ઘર રસ્તા, વાહનો, દુકાનો બધું જ ડૂબી જતા ભારે તબાહી। કેરળના વાયનાડમાં કુદરતની વિનાશ લીલા, કાટમાળ નીચે સેંકડો લોકો દટાયા। રેસ્ક્યુ ટીમને મૃતદેહ બહાર કાઢવામાં પણ પડી રહી છે ભારે મુશ્કેલી। સેનાના 200થી વધુ જવાનો રેસ્ક્યુ ઓપરેશનમાં તૈનાત। ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર। ગામમાં ફસાયેલા લોકોને બચાવવા માટે માનવસર્જિત પુલ બનાવાયા। કટોકટીની આરોગ્ય સેવાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા। કેરળમાં સરકારે 2 દિવસના રાજ્ય શોકની કરી જાહેરાત। કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી તબાહી, બચાવ કામગીરીમાં એરફોર્સ પણ જોડાયું। વાયુસેનાના 2 હેલિકોપ્ટર બચાવ કાર્યમાં તૈનાત કરાયા। વાયનાડમાં ભૂસ્ખલનની દુર્ઘટના બાદ વળતરની જાહેરાત, મૃતકોના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત। ઇજાગ્રસ્તોને પણ વળતર તરીકે 50,000 રૂપિયા અપાશે। કેરળમાં મેઘતાંડવ, કોઝિકોડમાં ભારે વરસાદથી પૂરના દ્રશ્યો સર્જાયા। અનેક વિસ્તારો જળમગ્ન થતા જનજીવનને અસર। ઉત્તરકાશીમાં યમનોત્રી હાઈવે પર ભૂસ્ખલન, કાટમાળ રસ્તા પર પથરાતા રસ્તો બંધ કરવાની પડી ફરજ। યમનોત્રી હાઈવે બંધ થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। પ્રશાસને કાટમાળ હટાવવાની કરી કામગીરી। કર્ણાટકના ઉડુપી જિલ્લામાં અવિરત મુશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક। જિલ્લાની મોટાભાગની નદીઓ છલકાઈ। વરસાદને કારણે કેટલાક ભાગોમાં મકાનો તેમજ વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ વધી। રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ। અનેક ઘરો અને સોસાયટીઓમાં ભરાયા ઘૂંટણસમા પાણી। બોટ દ્વારા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા। 6 થી 10 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો કરવો પડ્યો સામનો। ધોધમાર વરસાદને કારણે કર્ણાટકની નદીઓમાં વધ્યું જળસ્તર। બેંગ્લોર નેશનલ હાઈવે પરથી પસાર થતી નેત્રાવતી અને કુમારધારા નદી છલકાઈ। પાણીના વહેણને કારણે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો। નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ્યા નદીના પાણી। ભારે વરસાદના કારણે આસામ નાગાલેન્ડ બોર્ડર પર આવેલા વિસ્તારોમાં પૂરની સ્થિતિ। નાગિની જુરી નદીના પૂરે સર્જી આફત। સેંકડો હેક્ટર ખેતીની જમીન પાણીમાં ગરકાવ। નદીના પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોની વધી હાલાકી। કેરળમાં ભારે વરસાદને કારણે તમિલનાડુ કેરળ સરહદ પર આવેલા મુલ્લાપેરિયાર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો। ડેમનું જળસ્તર 130 ફૂટને વટાવી ગયું। થેની, મદુરાઈ અને રામનાથપુરમ સહિત 5 જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે થશે ફાયદો। ઉત્તરકાશીના વરુણા ઘાટીમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ જીવના જોખમે રસ્તો પાર કરતા નજરે પડ્યા। નાળાના ધસમસતા પ્રવાહ વચ્ચે બાળકો જીવના જોખમે પસાર થવા મજબૂર। વરસાદની સિઝનમાં દર વર્ષે સ્થાનિકોને પડે છે તકલીફ। ઉત્તર પ્રદેશના દેવરિયામાં મેઘરાજાની જમાવટ। ધોધમાર વરસાદ પડતા રસ્તા પર ફરી વળ્યા પાણી। વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત। લાંબા સમયથી સ્થાનિકો અને ખેડૂતો વરસાદની જોઈ રહ્યા હતા રાહ। તમિલનાડુના તેનકાસી જિલ્લામાં અવિરત મેઘવર્ષાથી નાના મોટા ધોધ સક્રિય થયા। ધોધનો આહલાદક નજારો માણવા ઉમટ્યા પ્રવાસીઓ। મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોધનો આનંદ ઉઠાવ્યો। રાજસ્થાનના કોટામાં ભારે વરસાદના કારણે નદીઓમાં વધ્યો જળપ્રવાહ। નદીના પુલને પાર કરતી પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો યુવક। પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવકની શોધખોળ શરૂ કરી। મધ્યપ્રદેશની બેતવા નદીએ આફત સર્જી। જૂનો બેતવા પુલ પૂરના પાણીમાં ડૂબી ગયો। હોમગાર્ડ અને SDRF બચાવ કામગીરી માટે તૈનાત। છત્તીસગઢના રાજનાંદ ગામમાં શિવનાથ નદી બની તોફાની। નદીએ ભયજનક સપાટી વટાવતા અનેક ગામોને એલર્ટ કરાયા। પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પર વહેતો થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। તમિલનાડુના નીલગિરીમાં મેઘરાજાએ કરી રૌદ્ર સવારી। ભારે વરસાદના કારણે નદીઓ તોફાની બની। પાણીનો પ્રચંડ પ્રવાહ રસ્તા પર વહેતો થતા વાહન વ્યવહાર પ્રભાવિત। રસ્તો જળમગ્ન થતા વધી લોકોની સમસ્યા। તમિલનાડુના થેનીમાં મેઘાની ધમાકેદાર બેટિંગ। કુરંગાનીના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદના પગલે કોટ્ટાકુડી નદીમાં ઘોડાપૂર।
કેરળમાં વાયનાડના 4 ગામમાં ભૂસ્ખલન. મુંડક્કાઈ, ચુરામાલા, અટમાલા અને નુલપુઝામાં વરસી આકાશી આફત. ભૂસ્ખલન બાદ 220 લોકો લાપતા, ગુમ થતા રેસ્ક્યુ ઓપરેશન શરૂ. કાટમાળમાંથી મળી રહ્યા છે લોકોના મૃતદેહ. ઉત્તરાખંડમાં મેઘો અનરાધાર. ભારે વરસાદ બાદ પનિયાલી ગદેરામાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. રહેણાંક વિસ્તારમાંથી નાળું વહેતું હોવાથી આસપાસના ઘરોમાં પણ પાણી ભરાયા. પાણીના પ્રવાહને જોઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા. રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ સવાઈ માધોપુરમાં ગલવા નદી બની તોફાની. નહારી નજીક કોઝવે પર પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો. ધસમસતા પાણીમાં 3 યુવકો તણાયા હતા. ભારે જહેમત બાદ 2 યુવકોનું રેસ્ક્યુ કરાયું. એક યુવક હજુ લાપતા. રાજ્યમાં 4 દિવસ અતિભારે વરસાદનો ખતરો. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, પાટણમાં પડી શકે ભારે વરસાદ. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી. આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. સુરત, નવસારી, વલસાડમાં આગાહી. જામનગર, પોરબંદરમાં પડી શકે ભારે વરસાદ. મોરબી, દ્વારકા, કચ્છમાં પણ મેઘરાજા કરશે જમાવટ. ઓગસ્ટમાં અનરાધાર વરસાદની આગાહી. કાર અંબાલાલ પટેલની આગાહી. કેટલાક વિસ્તારમાં ખાબકી શકે 8 ઇંચ વરસાદ. પાટણમાં ધોધમાર વરસાદથી કપિલા નદી રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ. સાંતલપુરના આલુવાસમાં કપિલા નદીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા. ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો. ધાનેરાના રજોડા ગામની સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપુર. સૂકી ભટ્ટ રેલ નદીમાં એકાએક નવા નીર આવતા લોકોમાં ખુશી. ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ભરાયેલા પાણી નદીમાં આવતા જળસ્તરમાં વધારો. દાહોદમાં વરસાદ થતા મૂન ખોસલાથી હોળી પીપળા વચ્ચે કોઝવે તૂટ્યો. લાખોના ખર્ચે બનાવાયેલા કોઝવે જળસમાતી લેતા બધી સમસ્યા. રસ્તો તૂટતા લોકો મુશ્કેલીમાં મુકાયા. પ્રાંતિજના નિકોડિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેતરમાં ભરાયા વરસાદી પાણી. કપાસ, મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ. ચોમાસામાં પંચમહાલના ગમાણી ગામની સિટી વણસી. 7 આંબા અને નવાડ એમ 2 ફળિયાના લોકોને પાકા રસ્તાના અભાવે હાલાકી. આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાઓ કોતરના વહેતા પાણીમાંથી પસાર થવા મજબૂર. ધોધમાર વરસાદ બાદ અરવલ્લી જિલ્લાને જોડતા રસ્તાઓ બની ગયા ઉબડખાબડ. મોડાસાથી શામળાજી તરફના સ્ટેટ હાઈવે પર 2-2 ફૂટના ખાડા પડ્યા. રોડ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન. ભરૂચ જિલ્લાના અનેક તાલુકામાં વરસાદે સર્જી તારાજી. કેટલાય ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ. દાહોદના રતનમહાલ અભયારણ્યમાં આવેલો નળધા ધોધ થયો સક્રિય. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી. નળધા ધોધ પર્વતોના મુખમાંથી બહાર આવતા જોવા મળ્યો અનોખો નજારો. હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. મહીસાગરમાં ભારે વરસાદ બાદ નવો બનેલો રસ્તો ધોવાયો. લુણાવાડા પંથકમાં પાલ્લાથી રાજગઢ જવાનો રોડ ધોવાતા ભારે હાલાકી. પ્રથમ વરસાદમાં જ નવો રોડ ધોવાઈ જતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. સુરતમાં મેટ્રો ટ્રેન શરૂ થયા એ પહેલા બ્રિજમાં પડી તિરાડ. કડોદરા રોડ પર મેટ્રો બ્રિજનો કોલમ બેસી જતા તંત્ર દોડતું થયું. બ્રિજની કામગીરી લઈને ઉઠ્યા તંત્ર પર સવાલ. ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ. ભયાનક આગના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. 5 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા. તમિલનાડુના અરિયાલુરના જંગલોમાં લાગી ભીષણ આગ. આગથી 100 તાડના વૃક્ષને નુકસાન. 3 વાંસના ઝાડ પણ બળીને ખાખ. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગ લાગતા વનરાજીને ભારે નુકસાન. 8 મહિનાથી ઉંદરો મચાવી રહ્યા છે આતંક. ઉંદરોને લઈ સરસપુરના સ્થાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો. ઘરની વસ્તુ કોતરી ખાવાનો અને વાહનોને નુકસાન પહોંચાડતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.
સરસપુરની સોસાયટીઓમાં ઉંદરોનું સામ્રાજ્ય, ઘરમાં સોફા, કપડાં, સાબુ સહિતની વસ્તુ ઉંદરોએ કોતરી ખાધી. ઘરના રસોડા, મંદિર, બેડરૂમ અને બાથરૂમમાં પણ ઉંદરોના આતંકથી લોકો પરેશાન. ઘરમાં મોટા પાયે ઘરવખરીને નુકસાન. પાંજરામાં રોજના 15 થી 20 ઉંદર પકડાય છે. બાથરૂમમાંથી પણ ઉંદરો નીકળતા હોવાની ફરિયાદ. ઉંદરના ત્રાસથી બાળકોમાં પણ ફફડાટ. અનેક ફરિયાદ છતાં તંત્રની કોઈ કામગીરી ન હોવાનો આક્ષેપ. કોઈમ્બતુરમાં જંગલી હાથીએ ઘરમાં ઘૂસી કરી તોડફોડ. ગ્રીલ ગેટ ખોલીને ઘરમાં પ્રવેશી કમ્પાઉન્ડ વોલને નુકસાન પહોંચાડ્યું. વિસ્તારમાં જંગલી હાથીઓની અવરજવર વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ઉત્તરાખંડના નૈનીતાલમાં દીપડો ઘરની અંદર ઘૂસી મચાવ્યો આતંક. ઘરમાં કૂતરાઓ પર કર્યો હુમલો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ. ગીર સોમનાથમાં રસ્તા પર સિંહ પરિવારની લટાર. તલાળા ગીરના ગ્રામ્ય વિસ્તારનો વિડીયો વાયરલ. બાઇક ચાલકે મોબાઈલમાં કેદ કર્યા સિંહ પરિવારના દ્રશ્યો. અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડીના દરોડા. હોટેલ અને સ્પા સહિત 30 જેટલી જગ્યાએ સીઆઈડીના અધિકારીઓએ રેડ પાડી. અનેક વિદેશી મહિલાઓ ઝડપાઈ હોવાનું સામે આવ્યું. અમદાવાદની હોટલમાં ઝડપાયેલી મહિલાઓના રશિયન, નાઇજીરિયન અને નોર્થ ઇસ્ટની હોવાનું સામે આવ્યું. હોટલ સંચાલકની સંડોવણી સામે આવશે તો રદ થશે હોટલના લાયસન્સ. એપના મારફતે એસ્કોર્ટ ચાલતું હોવાની માહિતી મળતા સીઆઈડીના દરોડા. વલસાડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટેમ્પોમાં મળ્યો દારૂનો જથ્થો. ભેજાબાજો ટેમ્પોમાં ચોરખાનું બનાવીને કરતા હતા દારૂની હેરાફેરી. પોલીસે દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી અટકાયત. રાજકોટના પીપળિયા ગામની ડમી સ્કૂલ મામલે 24 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ. કુવાડવા રોડ પોલીસે સ્કૂલ સંચાલિકા તેમજ પ્રિન્સિપાલ વિરુદ્ધ નોંધી ફરિયાદ. શિક્ષણ વિભાગે 280 પેજનો જ રિપોર્ટ તૈયાર કર્યો હોવાનો દાવો. અમદાવાદમાં બોગસ ફાયર અધિકારીનો પર્દાફાશ. 8 અધિકારીએ મેળવી હતી બોગસ સ્પોન્સરશીપ. વિજિલન્સ તપાસમાં 8 અધિકારીઓ કસૂરવાર. અધિકારીને શો કોઝ નોટિસ ફટકારી. રાજકોટમાં અગ્નિકાંડ બાદ જન્માષ્ટમીના લોકમેળાને લઈને તંત્ર સતર્ક. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરની સંખ્યા વધારીને વીમા કવચ 7.50 કરોડ કરાયું. લોકમેળામાં હવે 3 ને બદલે 5 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરો રહેશે તૈનાત. સિક્યુરિટી સ્ટાફ વધારીને 125 કરાયો. લોકમેળાનો એન્ટ્રી ગેટ રાત્રે 11:30 કલાકે બંધ કરાશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સખી સંવાદ સમારોહ યોજાયો. સખી મંડળની બહેનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ. ગુજરાતના 28,000 સ્વસહાય જૂથની 3 લાખ મહિલાઓને 350 કરોડની સહાય. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક. રાજ્યમાં વરસાદ બાદની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા. ચાંદીપુરા વાયરસના વધતા કેસોની સ્થિતિ અંગે થઈ શકે ચર્ચા. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પોલીસની આકાશી નજર. હાઈ રિઝોલ્યુશન ડ્રોન કેમેરાથી હાઈવે પર પેટ્રોલિંગ. હાઈવે રોબરીના કાબૂમાં લેવા દાહોદ પોલીસનો નવતર અભિગમ. એમપી બોર્ડરથી ભથવાડા ટોલ સુધી હાઈવેને 3 કેટેગરીમાં વિભાજિત કરાયા. નાઇટ વિઝન ડ્રોન કેમેરાથી પોલીસ કરી રહી છે પેટ્રોલિંગ. હાઈવે પર અડધી રાત્રે પણ ગાડી બંધ પડશે તો પોલીસ 10 મિનિટમાં જ કરશે મદદ. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરાએ માસ્ટર ઓફ પોલિટિકલ સાયન્સ પાસ કર્યું. સુરતના વીએનએસજીયુમાંથી 56% સાથે ઉત્તીર્ણ થયા. રાજકોટના ખીરસરા ગુરુકુળના દુષ્કર્મના આરોપી સાધુના જામીન રદ. ગુરુકુળનો કબજો લેવા ખોટા આરોપ સાથે ષડયંત્ર રચાયું હોવાની કરી હતી અરજી. આરોપી સાધુ પોલીસ તપાસમાં સહકાર ન આપતો હોવાની સરકારી વકીલની દલીલ. આરોપી સાધુ હજુ પોલીસ પકડથી દૂર. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વાયુ વેગે ભરડો. અત્યાર સુધીમાં 137 કેસમાંથી 51 પોઝિટિવ અને 56 બાળ દર્દીના ચાંદીપુરા વાયરસથી મોત. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થતા તંત્ર એલર્ટ. દિલ્હીની નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ટીમે પંચમહાલમાં નાખ્યા ધામા. અસરગ્રસ્ત બાળકોના વિસ્તારોની મુલાકાત લઈને હાથ ધરી તપાસ. ચાંદીપુરા વાયરસે લોકોની ચિંતામાં કર્યો વધારો. રાજકોટમાં અત્યાર સુધી 20 દર્દીઓ દાખલ હોવાના આંકડા આવ્યા સામે. જનાના હોસ્પિટલમાં હાલ 8 દર્દીઓ દાખલ.
જુલાઈ મહિનામાં શહેરમાં ઝાડા ઉલટીના 1265, ટાઇફોઇડના 565 કેસ, જ્યારે ડેન્ગ્યુના 121, સાદા મેલેરિયાના 27, કોલેરાના 44 કેસ, ઝેરી મેલેરિયાના 2 અને ચિકનગુનિયાના 6 કેસ નોંધાયા. વડોદરાના કડક બજારમાં દુકાનદારે ગ્રાહકને ફૂગાઈ ગયેલા લાડુ અને દુર્ગંધ મારતા પૈણા પધરાવ્યા. રોષે ભરાયેલા દુકાનદારે દુકાનની બહાર મચાવ્યો હોબાળો. દુકાનદાર સામે કાર્યવાહી કરવા માંગ. અમદાવાદમાં વરસાદના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો. શહેરની હોસ્પિટલોમાં દર્દીઓની લાગી કતારો. મહાનગરપાલિકા સંચાલિત વિવિધ હોસ્પિટલના રોગચાળાના આંકડા આવ્યા સામે. રાજકોટ શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થતા મચ્છરજન્ય રોગચાળામાં વધારો. એક અઠવાડિયામાં મેલેરિયાનો 1 તેમજ ડેન્ગ્યુના નવા 9 કેસ નોંધાયા. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં ઓપીડી કેસમાં પણ વધારો. સુરતમાં ખાડીના પૂર ઓસર્યા બાદ રોગચાળો વકર્યો. તાવ, ઝાડા ઉલટી સહિતની બીમારી વધતા તંત્ર એક્શનમાં. ઝાડા ઉલટીના કારણે 3 વર્ષના એક બાળકનું મોત. ટેકનિકલ શિક્ષણ મોંઘું થશે. એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ચર, MBA, MCAની ફીમાં થશે વધારો. ટેકનિકલ FRCએ 101 કોલેજને 5%થી વધુ ફી વધારો આપ્યો. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ભરતી માટે વ્યાયામ શિક્ષકોના ધરણા. વિવિધ શાળામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ન થઈ હોવાની ફરિયાદ. અમરેલીના જાફરાબાદ તાલુકાના એક ખેડૂતે બનાવ્યું તળાવ. દરિયાકાંઠા વિસ્તાર હોવાથી ખેતીની જમીનમાં ખારાશની સમસ્યાના ઉકેલ માટે ખેડૂતોનો નવતર પ્રયોગ. 30 ફૂટ ઊંડું તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી સિંચાઈ માટે કરાશે ઉપયોગ. પ્રી મોન્સૂન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયાનો પણ આક્ષેપ. મહીસાગરમાં અજીબો ગરીબ કિસ્સો. વીરપુરમાં પત્નીએ પતિને બચકું ભર્યાની ઘટના સામે આવી. ઘટના બાદ પતિએ વીરપુરની સરકારી હોસ્પિટલમાં લીધી સારવાર. સરકારી હોસ્પિટલના કેસ પેપરમાં પત્ની કરડી ગયાનો કરાયો ઉલ્લેખ. ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી હટાવાયો દબાણો. રૂપાણી સર્કલ, સરદારનગર, સિંધુનગર, ભરતનગર શાક માર્કેટમાં કાર્યવાહી. ગેરકાયદેસર દબાણોને દૂર કરી કેબિનો, હોર્ડિંગ સહિતનો સામાન જપ્ત. અમરેલી જિલ્લાના ખાંભા મહુવાને જોડતો બ્રિજ બન્યો અતિ જોખમી. ધાતરવડી નદી પર આવેલા બ્રિજના જોઈન્ટ ખુલી ગયા. બ્રિજ વચ્ચે 2 ભાગ થતા નીચે ધાતરવડી નદી વહેતી દેખાઈ. અરવલ્લીમાં માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળાની છતના પડ્યા પોપડા. વર્ગખંડમાં બેઠેલા બાળકોનો આબાદ બચાવ. ઘટના બાદ બાળકો માટે કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા. પ્રાથમિક શિક્ષણ અધિકારીએ લીધી શાળાની મુલાકાત. વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો. જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષીબેન ધ્રુસકે રડી પડ્યા. વિપક્ષે આરોગ્યલક્ષી સુવિધા અંગે પ્રશ્નો પૂછતા મામલો ગરમાયો. કોંગ્રેસે વહીવટીદારોને શોભાના ગાંઠિયા સમાન ગણાવ્યા. રાજકોટની અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકોનો વિરોધ. પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિકો રોષે ભરાયા. 50,000થી વધુ લોકોને સમસ્યા થતી હોવાની ફરિયાદ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલા પ્રખ્યાત ડલ લેકમાં યોજાઈ વોટર સ્કીઇંગ કોમ્પિટિશન. 52 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં લીધો ભાગ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીઇંગ એન્ડ માઉન્ટેનિયરિંગ દ્વારા સ્પર્ધાનું કરાયું હતું આયોજન.